વનિતા રાજેશને કહે છે કે જીજાજી, લગભગ 6 મહિનાથી તમે મારી સાથે લગ્ન કરવાની પ્રોમિસ કરી રહ્યા છો, પરંતુ જ્યારે પણ હું લગ્ન કરવાનું કહું છું તો કોઈને કોઈ બહાનું બનાવી અને લગ્નને ટાળી દો છો. આખરે તમે મને સાફ સાફ કહી દો કે તમારે મારી સાથે લગ્ન કરવા છે કે નહીં. રાજેશ કહે છે કે વનિતા, કેવી વાત કરી રહી છે તું? હું તને પ્રેમ કરું છું, પરંતુ તારી બહેનના લીધે હું દુવિધામાં છું કે તને કઈ રીતે એડજસ્ટ કરું. જો તારી બહેન આશાને હું કહીશ તો તને સાથે રાખવા માટે, તો તે કઈ રીતે સ્વીકાર કરશે? હું આનું સોલ્યુશન શોધી રહ્યો છું કે કોઈ વચ્ચેનો રસ્તો નીકળી જાય અને આપણા બંનેના લગ્ન થઈ જાય. વનિતા પોતાના જીજાજી રાજેશને કહે છે કે જો તમે મને આવી રીતે દગો આપવાની કોશિશ કરશો તો પછી જોઈ લેજો, હું તમારું જીવવાનું મુશ્કેલ કરી દઈશ. 6 મહિનાથી મારી સાથે તું લગાતાર સંબંધ બનાવી રહ્યો છે. હું તમને પ્રેમ કરવા લાગી છું અને આ વિચારીને જ મેં તમને ખુદને સમર્પિત કરી દીધી હતી કે તમે મને ક્યારે પણ દગો આપશો નહીં, મારી સાથે ઘર વસાવી લેશો અથવા તો પિતાજી પાસે આવીને મારા લગ્નની વાત કરશો. અને જો તમારામાં મારા પિતાજી પાસે આવીને મારા લગ્નની વાત કરવાની હિંમત નથી તો પછી મને ભગાડીને લઈ જાઓ, પરંતુ મારી સાથે તમે લગ્ન કરી લો. પરંતુ જો આ વાતને લોકોને ખબર પડી જશે તો મારું જીવવું મુશ્કેલ થઈ જશે અને તને ખબર છે કે આપણા પ્રેમની નિશાની મારા પેટમાં પાંગરી રહી છે. આ વાતને જ્યારે રાજેશ સાંભળે છે તો તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. જ્યારે વનિતાએ કહ્યું કે તેના પ્રેમની નિશાની તેના પેટમાં છે, એટલે કે તે પ્રેગ્નન્ટ છે, હવે તેનું દિમાગ ઠેકાણે આવી જાય છે. તેની સાથે જે પાછલા 6 મહિનાથી મોજ મસ્તી કરી રહ્યો હતો, હવે તેની આંખોની સામે તારા દેખાવા લાગે છે. હવે જ્યારે વનિતા પ્રેગ્નન્ટ છે એટલે તેનું પેટ મોટું થશે, લોકોને ખબર પડી જશે. પછી તે સમાજને અને પોતાના સાસુ સસરા સામે કેવી રીતે કરશે? કેવી રીતે તેની સામે આંખોથી આંખો મિલાવી શકશે? રાજેશ તેના સાસુ સસરાની નજરોમાં એક ખૂબ જ શરીફ જમાઈ હતો. રાજેશના સાસુ સસરા રાજેશને ખૂબ જ માન સન્માન આપતા હતા અને તેની ઇજ્જત પણ ખૂબ જ કરતા, પરંતુ રાજેશ તેમના આંખોમાં ધૂળ નાખી રહ્યો હતો. તે પોતાની સાલી સાથે અનૈતિક સંબંધ બનાવી ચૂક્યો હતો. તેણે પોતાની સાડીને ફોસલાવી તો તે નાદાન તેની વાતોમાં આવી ગઈ અને પોતાની જાતને રાજેશને હવાલે કરી દીધી અને તે બંને વચ્ચે, એટલે કે જીજાજી અને સાડી વચ્ચે અનૈતિક સંબંધ બંધાયો. હવે સાડી પોતાના જીજાજી ઉપર એટલી ફિદા થઈ ગઈ કે તેણે એ પણ વિચાર્યું નહીં કે તે શું કરી રહી છે. પોતાની સગી બહેનનું ઘર બરબાદ કરી રહી છે. એટલે તેણે હવે રાજેશ સાથે ઘર વસાવવાનું સપનું જોવાનું શરૂ કરી દીધું અને તે વિચારતી હતી કે રાજેશની સાથે તે લગ્ન કરી લેશે. પરંતુ તે આ વાત કોઈને કહી પણ શકતી ન હતી, કારણ કે પહેલાંથી જ રાજેશના લગ્ન તેની બહેન સાથે થઈ ગયા હતા અને તેની બહેન તેની સાથે ખૂબ જ ખુશ હતી. કોઈ પણ પ્રકારની તકલીફ હતી નહીં. હવે જ્યારે વનિતા ધમકી આપવાનું શરૂ કર્યું કે તેના પેટમાં તેનું પાપનું નિશાન છે તો તે ખૂબ જ ડરી જતો. અચાનક એવું થાય છે કે વનિતા રહસ્યમય રીતે ઘરેથી ગાયબ થઈ જાય છે. જ્યારે વનિતા ઘરેથી ગાયબ થઈ જાય છે તો બધા ઘરવાળા રાજેશને અને તેના સાસુ સસરાને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે અચાનક વનિતા ક્યાં ચાલી ગઈ. તેના સાસુ સસરા રાજેશને કહે છે કે દીકરા, વનિતાને શોધવાની કોશિશ કર. આખો દિવસ થઈ જાય છે, શોધતા શોધતા પૂરી રાત થઈ ગઈ, પરંતુ વનિતાનો કોઈ પણ પતો લાગતો નથી. જ્યાં જ્યાં તેના સગા સંબંધીઓ હતા ત્યાં ત્યાં વનિતા જઈ શકતી હતી. તેની 2 સહેલીઓ રહેતી હતી. બધાની પાસે ફોન કરી અને જઈને ખબર કાઢી, પરંતુ વનિતાનો કોઈ પણ પતો લાગ્યો નહીં. હવે તેઓ થાકીને પોલીસમાં રિપોર્ટ કરી દીધી. જ્યારે પોલીસમાં વનિતાની ખોવાઈ જવાની રિપોર્ટ થઈ ગઈ તો પોલીસ હરકતમાં આવી જાય છે. પોલીસ વનિતાની શોધખોળ ચાલુ કરે છે, પરંતુ 15 દિવસ વીતી જાય છે. વનિતાનો કોઈ પણ પતો લાગતો નથી, કોઈ સુરાગ પણ મળતો નથી. જ્યારે વનિતાનો ફોન નંબર ટ્રેસ કરવામાં આવે છે તો
તેની કોલ ડિટેલ્સ કાઢવામાં આવે છે. જ્યારે કોલ ડિટેલ કાઢવામાં આવી તો ખાસ કરીને કોઈ ફોન નંબર મળતો નથી, પરંતુ એક નંબર એવો હતો જેની પર તે લગાતાર કલાકો સુધી વાતો કરતી હતી. જ્યારે વનિતાના મા બાપને તે નંબર વિશે પૂછવામાં આવે છે તો તે નંબર તેના જમાઈ રાજેશનો હતો. જીજા અને સારી એકબીજા સાથે વાતો કરે તો તેમાં અમને કંઈ વાંધો નથી, અને વનિતા પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતી હતી, અને આ વિષયમાં તે રોજ પોતાના જીજાજી સાથે વાતો કરતી, અને અમને આ વાતથી વાકેફ હતા. એટલે અમને અમારા જમાઈ ઉપર કોઈ પણ પ્રકારનો શક નથી. પરંતુ પોલીસનો શક તો ફરીને રાજેશ ઉપર જતો હતો કે આખરે જીજા સારીની એવી રોજ કઈ વાતો થતી હતી કે જે દિવસે વનિતા ગુમ થઈ હતી તે દિવસે પણ રાજેશની તેની સાથે વાત થઈ હતી. એટલે પોલીસના ઘરેથી આ વાત ઉતરતી ન હતી. રાજેશને વનિતાની ખબર હશે કે વનિતા ક્યાં છે, પરંતુ પોલીસ તેના ઉપર હાથ નાખી શકતી નથી, કેમ કે રાજેશના સાસુ સસરાએ સ્પષ્ટ કહ્યું હતું કે તેના જમાઈ પણ કોઈ પણ પ્રકારનો શક કરશો નહીં. જ્યારે મહિનો પસાર થઈ ગયો તો થાકીને પોલીસ રાજેશના સાસુ સસરાને કહે છે કે એક વખત અમને રાજેશની પૂછપરછ કરવા દો. અમે તેને કંઈ કહીશું નહીં. એકવાર અમને સંતોષ થઈ જશે તો પછી રાજેશને છોડી દઈશું. પોલીસના સમજાવવા ઉપર રાજેશના સાસુ સસરા માની જાય છે અને કહે છે કે ઠીક છે, જો તમને આ ઠીક લાગતું હોય તો તમે અમારા જમાઈથી પૂછપરછ કરી શકો છો. અને રાજેશના સસરા ખુદ રાજેશને પોલીસ સ્ટેશને લઈને પહોંચી જાય છે. જ્યારે પોલીસ સ્ટેશનને રાજેશ સાથે પૂછપરછ કરવામાં આવે છે તો તે મનાઈ કરી દે છે કે મને વનિતા વિશે કોઈ પણ જાણકારી નથી કે તે ક્યાં છે. હું તો ખુદ તેના માટે પરેશાન છું. મારા સાસુ સસરા રડીને તેમની હાલત ખરાબ છે. મારી પત્ની પણ રડીને તેમની હાલત ખરાબ કરી દીધી છે. હું ખુદ વનિતાની શોધખોળ કરી રહ્યો છું. પછી પોલીસવાળા તેમને પૂછે છે કે જે દિવસે વનિતા ગુમ થઈ હતી તે દિવસે વનિતા સાથે તારી આટલી લાંબી વાત શું થઈ હતી? કેમ કે જ્યારે પોલીસે રાજેશને પૂછ્યું હતું કે તો રાજેશે પહેલેથી જ સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું કે તેના ગુમ થવાના ઘણા દિવસો સુધી તેણે મારી સાથે વાત કરી ન હતી. આ વાતના કારણે જ પોલીસને રાજેશ ઉપર શક થાય છે, અને પોલીસવાળા આ વાતને પકડી લે છે અને તેની સામે તેમની કોલ ડિટેલ રાખી દે છે. હવે રાજેશ ડરી જાય છે અને તૂટી જાય છે. પછી કહે છે કે મેં તો 1 મહિના પહેલાં જ વનિતાની હત્યા કરી દીધી હતી. જ્યારે તેની હત્યા કરવાની વાત પોલીસ ઇન્સ્પેક્ટર અને ત્યાંના SHO આ વાતને સાંભળે છે તો ખૂબ જ આશ્ચર્યથી તેને પૂછે છે કે 1 મહિના પહેલાં તમે તમારી સાડીની હત્યા કરી દીધી અને 1 મહિનાથી તું તારી સાડીને શોધવાનું નાટક કરી રહ્યો હતો. પોતાના સસરાની સામે બધું કહી દે છે કે આના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં. હું તો એ વિચારી રહ્યો હતો કે જેમ ટાઈમ પસાર થશે અને કેસ ઠંડો પડી જશે પછી વનિતા મરશે નહીં અને કોઈને ખબર પડશે નહીં. તેના સસરાને પણ આંચકો લાગે છે કે તે વિચારે છે કે જમાઈને દીકરા કરતાં વધારે સમજતા હતા. તે જ પોતાની દીકરીનો હત્યારો નીકળ્યો. પછી પોલીસવાળા તેમને પૂછે છે કે તે વનિતાને શું કામ હત્યા કરી? તો તે કહે છે કે વનિતા સાથે મારા અનૈતિક સંબંધ હતા. 6 મહિનાથી મારા અને તેમની વચ્ચે શારીરિક સંબંધ હતા. વનિતા મને પસંદ આવી ગઈ હતી અને જ્યારે મેં મારા પ્રેમનો એકરાર કર્યો તો વનિતાએ પણ મારા પ્રેમનો સ્વીકારી લીધો. વનિતાને હું એકબીજા સાથે ઘણી વખત શારીરિક સંબંધ બનાવી ચૂક્યા હતા અને લગાતાર જ્યારે પણ અમને ટાઈમ મળતો ત્યારે અમે એકબીજાના શરીરની ભૂખ મિટાવતા હતા. હું ફક્ત ટાઈમપાસ માટે વનિતા સાથે સંબંધ બનાવતો હતો. હું ફક્ત તેને મારો ટાઈમપાસ જ સમજતો હતો. તેના સિવાય બીજો કંઈ સમજતો હતો નહીં, કેમ કે હું મારી પત્નીથી ખુશ હતો અને મારી પત્નીથી કોઈ ફરિયાદ હતી નહીં. મારી પત્ની ખૂબસૂરત છે, ઘરેલું છે અને એક સારી હાઉસવાઈફ પણ છે. એટલે મને કંઈ પણ પ્રકારની મારી પત્નીથી તકલીફ હતી નહીં. પરંતુ મારું મન બેકાબૂ થઈ ગયું હતું અને મેં તેની સાથે અનૈતિક સંબંધ બનાવી દીધા હતા. પરંતુ વનિતાએ આ સંબંધને ગંભીરતાથી લઈ લીધો હતો. તેણે મોજ મસ્તી ઉપરાંત મારી સાથે લગ્ન કરવાના પણ સપના જોવા લાગી હતી.
પરંતુ હું તેમની સાથે લગ્ન કરી શકું તેમ હતો નહીં. તેની સાથે લગ્ન કરવા માટે મારા માટે ઇમ્પોસિબલ હતા. જો મેં મારી પત્ની અથવા મારા સસરાને આ વાત કહું તો ઘરમાં ધરતીકંપ આવી જાત. તેઓ મને તેમના પુત્ર સમાન માનતા હતા. તેમની નજરોમાં મારી છબી ખરાબ થઈ જાત. ન તો હું મારા સાસુ સસરાની નજરમાં ખરાબ થવા માંગતો હતો કે ન તો વનિતાની નજરમાં, અને હું મારી પત્નીને પણ આ વાતની ખબર પડવા દેવા માંગતો ન હતો. મારા બંને હાથમાં હું લાડવા રાખવા માંગતો હતો. વનિતાથી પણ મારા સંબંધ સારા રહે અને મારા સાસુ સસરાની નજરોમાં પણ હું એક સારો વ્યક્તિ રહું. પરંતુ જ્યારે વનિતાએ મને કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે અને તે મારા બચ્ચાની મા બનવાની છે તો હું પરેશાન થઈ જતો. ઉપરથી વનિતાએ મારી ઉપર દબાવ બનાવવાનું શરૂ કરી દીધું કે મારી સાથે લગ્ન કરી દે. તે વારંવાર મને તેના પિતાજી પાસે લગ્નની વાત કરવાનું કહેતી હતી અને મારી બહેનને પણ આ વાત જણાવવાનું કહેતી હતી. ભલા હું ક્યાં મોઢે મારા સસરાને કહું કે હું વનિતા સાથે લગ્ન કરવા માગું છું? હું કઈ રીતે તેમને કહું કે તમારી દીકરી મારાથી પ્રેગ્નન્ટ થઈ ગઈ છે અને તમારી બીજી દીકરીના પણ લગ્ન મારી સાથે કરી લ્યો? આ વાત કહેવાની મારામાં હિંમત હતી નહીં, એટલે હું ખૂબ જ ડરી જતો. હવે હું વનિતાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવી રહ્યો હતો કે વનિતાને કઈ રીતે હટાવું. જ્યાં સુધી વનિતા હટશે નહીં, તે મરી જશે નહીં, ત્યાં સુધી મારો પીછો છૂટશે નહીં. આ વિચાર પર હું મારો પ્લાન બનાવવા લાગ્યો. એક દિવસ વનિતાને સાંજે મેં બોલાવી, કેમ કે ઘરેથી જ્યારે પણ વનિતા મારા ત્યાં આવતી તો તેને આવવા માટે કોઈ પણ મનાઈ કરતું ન હતું. મારા સાસુ સસરા પણ તેને રોકતા નહીં અને ખુશીથી તેને મારા ઘરે આવવા દેતા. પછી અમે બંને રંગરલિયા મનાવતા. આ જ વિચારથી વનિતા આજે આવી હતી. વનિતા વિચારતી કે કદાચ હું તેને કોઈ સારા સમાચાર આપવા માંગુ છું. હું તેને કારમાં બેસાડું છું અને લાંબી ડ્રાઈવ ઉપર લઈ જાઉં છું. ત્યારે સાંજનો સમય હતો અને હું તેને કોઈ અજાણ્યા રસ્તે લઈ જતો હતો. વનિતા મને વારંવાર પૂછતી હતી કે જીજાજી, આપણે ક્યાં જઈ રહ્યા છે? તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? હું તેને કંઈ કહું છું કે કંઈ નહીં, આજે મારું મન થોડું ઉદાસ છે તો ફક્ત લાંબી ડ્રાઈવ પર જઈ રહ્યા છે. થોડી વારમાં કલાક અડધા કલાક ફરીને પાછા આવી જશું. થોડું મન ફ્રેશ થઈ જશે. તેના પછી મેં કાર એક સુમસાન જગ્યા ઉપર રોકી અને વનિતા સાથે સંબંધ બનાવું છું. આ છેલ્લી વખત હું વનિતા સાથે સંબંધ બનાવું છું, કેમ કે મારા મનમાં ચાલી રહ્યું હતું કે હું આજે તેને મોટને ઘાટ ઉતારી દઈશ અને મારા રસ્તામાંથી હટાવી દઈશ. તો પછી કેમ નહીં વનિતા સાથે છેલ્લી વખત હું સંબંધ બનાવી લઉં. વનિતાને મેં કહ્યું કે બસ આવતીકાલે જ હું પપ્પાને તારી અને મારા લગ્નની વાત કરવાનો છું. કાલે જ્યારે હું ઘરે આવીશ તો આ વિષયમાં વાત કરીશ. વનિતા ખુશ થઈ જાય છે અને પછી ખુદને મને સમર્પિત કરી દે છે. વનિતા સાથે સંબંધ બનાવું છું અને સંબંધ બનાવતી વખતે હું તેની ઉપર હોઉં છું. પછી તેનું ગળું દબાવવા લાગું છું. વનિતા અચાનક હેરાન થઈ જાય છે, ચોંકી જાય છે અને કહે છે કે જીજાજી, આ તમે શું કરી રહ્યા છો? તે કંઈ સમજી શકતી નથી કે હું શું કરી રહ્યો છું. મારા મનમાં શું ચાલી રહ્યું છે. વનિતાના શરીર ઉપર કપડાં હતા નહીં, એટલે તે પોતાને સંભાળી શકી નહીં. તે કારની પાછલી સીટ ઉપર સૂતી હતી, તેથી વધારે પોતાના હાથ પગ આમ તેમ ફરફરાવી શકી નહીં, કેમ કે કારમાં પાછળ વધારે જગ્યા હોતી નથી. એટલે હું તેની ઉપર બેસી ગયો અને બંને હાથથી મારી પકડને મેં ગળા ઉપર ખૂબ જ મજબૂત કરી. થોડી વારમાં વનિતાનું દમ ઘૂંટવાના લીધે તેનું મૃત્યુ થઈ જાય છે. તેને મારી નાખ્યા પછી મારી સામે સૌથી મોટી સમસ્યા એ હતી કે આ મૃતદેહને ક્યાં ઠેકાણે લગાડવું. ત્યાં બાજુમાં જ મેં એક નહેર જોઈ તો પછી મેં કારને નહેરની પાસે લઈ ગયો અને વનિતાની લાશને કારમાંથી બહાર કાઢીને નહેરમાં ફેંકી દીધી. પછી હું સંતુષ્ટ થઈ ગયો હતો કે મેં વનિતાનું કામ તમામ પૂરું કરી દીધું છે. જ્યારે 15 દિવસ વીતી જાય છે અને ક્યાંયથી પણ વનિતાની કોઈ ખબર મળતી નથી તો મને તસલ્લી થઈ જાય છે કે હવે હું ક્યારેય પણ પકડાઈશ નહીં અને વનિતાના મૃત્યુનો પણ કોઈને ખબર પડશે નહીં. તેનું મૃત્યુ એક રહસ્ય બનીને રહી જશે. ધીરે ધીરે મારા સાસુ સસરા પણ આ વાતને ભૂલી જશે અને પછી હું મારી પત્ની સાથે મારા વૈવાહિક જીવન ઠીકઠાકથી પસાર કરીશ. વનિતા નામનો કાંટો મારા રસ્તામાં હતો જે હવે નીકળી ચૂક્યો છે અને હું બિલકુલ સંતુષ્ટ હતો. પરંતુ પોલીસની તેજ નજરોથી તેના શકથી
હું બચી શક્યો નહીં. જે દિવસે મેં તેને ફોન કરીને બોલાવી હતી તે દિવસે કલાકો સુધી તેની સાથે વાત થાય છે, કેમ કે હું તેને મારા ભરોસામાં લેવા માંગતો હતો અને જ્યારે તેણે મેં બોલાવ્યો તો તે મને મળવા આવી ગઈ. રાજેશે પોતાની ગુનો કબૂલ કરી લીધો. બધી હકીકત પોલીસની સામે રાખી દીધી હતી. એક સસરો પોતાના જમાઈ પાસે આવી આશા ક્યારે પણ રાખી શકતો નથી. તેમણે કહ્યું કે તે મારી દીકરીની જિંદગી તો બરબાદ કરી દીધી, પરંતુ તેમની હત્યા પણ કરી નાખી. એક ઘોર અપરાધ કર્યો છે. મેં તારી પર આટલો ઘણો વિશ્વાસ કર્યો હતો તેનો તે વિશ્વાસઘાત કર્યો છે. મિત્રો, સમજવાની એ વાત છે કે જમાઈને જમાઈની રીતે રાખવો જોઈએ અને દીકરાને દીકરાની રીતે રાખવો અને દીકરીને દીકરીની રીતે. રાજેશને અદાલતમાં હાજર કરવામાં આવે છે, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવે છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? કોમેન્ટ કરી અને મને જણાવજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.